હાલો મિત્રો, ચાલો બધા જુનાગઢ. અમે હવે જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ અને હવે અમે રતનપર બસ અમારી નીકળવાની છે. ત્યાં રતનપર જવા નીકળી ગયા છીએ. ત્યાંથી જુનાગઢ જવાના છીએ. તો મિત્રો વિડીયોમાં બના રહીજો આગળ જોવા માટે. આપણે જુનાગઢના ભવનાથ તળેટીના અને જુનાગઢના અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીના બધાના તમને આ વિડીયોમાં દર્શન કરાવશું. તો કે તમે રાખજો કડક મોબાઈલ ચાલુ થાય ને ત્યાં દેખાડજો, થોડું જંગલ દેખાડજો. મિત્રો આપણે જો રસ્તામાંથી નીકળી ગયા છીએ. જોઈ લો નજારો રસ્તાનો. હવે આપણે જઈશું જુનાગઢ. તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બના રહીજો તો તમને જુનાગઢના દર્શન કરાવશું અને અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પણ તમને દર્શન કરાવશું. જુનાગઢમાં આવેલા હરેક સ્થળ તમને આ વિડીયોની અંદર દર્શન આપણે કરાવશું. બરોબર, હવે માર્ગે ચડી ગયા છીએ, રસ્તામાંથી નીકળી ગયા છીએ. બસ હવે અમે રોડે ચડી ગયા છીએ. મિત્રો હવે આપણે રતનપર પહોંચી ગયા છીએ અને હવે અમે જુનાગઢની બસની અમારા સ્ટાફની બસની રાહ જોઈ બેઠા છીએ. બસ આવી જાય આપણે બસમાં બેસી જઈએ અને હવે આપણે નીકળી જઈએ જુનાગઢ માટે. ચાલો મિત્રો, ત્યારે તમને સારા એવા જુનાગઢના દર્શન કરવું મિત્રો માટે વિડીયો પૂરો જોઈજો અને વિડીયો સાથે બની રહેજો, તમને નવું જાણવા મળશે. મિત્રો હવે અમે સરે જુનાગઢ જવા માટેની અમારી બસમાં બેસી ગયા છીએ. હવે આ બસ રહી પાળિયાદ પહોંચી ગઈ છે અને હવે અમે અહીંથી નીકળી ગયા છીએ. હવે જુનાગઢ માટે રવાના થઈ ગયા છીએ. હવે આગળ એક જગ્યાએ હોલ બોલ કરી નાસ્તો બસ્તો કરી લઈશું અને તમે આ વિડીયોમાં બના રહીજો. અને વિડીયો જોવા માટે, જુનાગઢના દર્શન કરવા માટે લોકો મિત્રો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને વિડીયો પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં. એટલે વિડીયોમાં એન્ડ સુધી બના રહીજો. ચાલો મિત્રો, અમે ગોંડલની બહાર જુનાગઢ હાઈવે પર શ્રી રેસ્ટોરન્ટ હોટલની અંદર આવી ગયા છે, જ્યાં ગાંઠિયા એક નંબરના ગાંઠિયા મળે છે. ચાલો આજે આપણે ગાંઠિયા ખાઈશું અને ટેસ્ટ કરીશું મરચાં સાથે. જુઓ શ્રી હોટલનો આગળનો વ્યૂ. હોટલમાં ઘણા બધા વ્યક્તિઓ છે અને અમારા સ્ટાફના લોકો પણ છે અને હોટલ બહુ સારી એવી વખણાય છે અને હોટલ બહુ સારી છે. હાલો મિત્રો, ગરમા ગરમ ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો છે. હમણાં ગરમા ગરમ ગાંઠિયા આવી જાય છે અને ફટાફટ ખાઈ. એક મિનિટ. બે આવજો. એક નંબરના ગાંઠિયા હે, મસ્ત ગાંઠિયા હે. ગાંઠિયા ફટાફટ ખાઈ લઈએ પછી હાલો નીકળી જઈએ જુનાગઢ બાજુ. ભૂખ લાગી છે, ગાંઠિયા બહુ મજા આવે. મસ્ત ગાંઠિયા હે. બોલ તો કેટલી નાખ્યો દીકરો. મિત્રો મરચા મરચા બહુ તીખા. ઊંડો અને મરચાં ગાંઠિયા ખાવાની બહુ મજા આવી જાય. પૈસા નાખશું ત્યાં. મિત્રો અમે હવે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર દાખલ થઈ ગયા છીએ
જુઓ સામે બોર્ડ છે કૃષિ અતિથિ ભવન. આની અંદર ખેડૂત મિત્રો કે એગ્રીકલ્ચરની ટ્રેનિંગ લેવા આવેલા લોકોને રહેવા માટેની રૂમની વ્યવસ્થા હોય છે અને રૂમ અને કેન્ટીન પણ છે. રૂમની વ્યવસ્થા બહુ સારી છે. જો રૂમના બારણા કેવા સરસ છે, કેવા સરસ મારેલા છે. તમે યુનિવર્સિટીમાં દાખલ થઈ જાય છે. રૂમ એસીવાળા છે. અંદર ખુરશીઓ મૂકેલી છે, કપડાં માટે કબાટ મૂકેલા છે. બહુ સારામાં સારી સુવિધા યુનિવર્સિટીની અંદર રાખેલી છે. ખુરશીઓની હરવા ફરવા માટેની અને બહુ વેરી ગુડ યુનિવર્સિટી છે અને સારી એવી છે. જો મિત્રો બધો અમારો સ્પેક્ટ્રમ ફાઉન્ડેશનનો સ્ટાફ છે. આપણો મિત્ર છે, ખુશ થઈ ગયો છે યુટ્યુબમાં વિડીયોની અંદર આવવા માટે. તમારી ચેનલની અંદર આવવા માટે એને બહુ આનંદ થાય છે. જો આ અમારા સર છે એ બધાની સૂચના આપવા માટે એકત્ર કરી છે. તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બના રહેજો. અને મિત્રો એક વાત જરૂરી એ અમને કમેન્ટ કરી અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, એની ઉપર બીજો વિડીયો મારે બનાવવો કે ન બનાવવો એનું મને ખાસ જણાવજો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા નીચે સબસ્ક્રાઈબ બટન ઉપર તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં. બેલ આઇકન દબાવી દેવાનું. મિત્રો આમાં વિડીયો ઉતારવામાં બહુ મહેનત થાય. જુઓ અલગ અલગ જો આ બહાર મેં જુનાગઢની બહાર રેસ્ટોરન્ટમાં આવી ગયા છે નાસ્તો કરો મિત્રો. એવું છે મને મિત્રો આજ જમવામાં બહુ મજા નથી આવી, કારણ કે મને ખીચડી બહુ ઓછી બને છે અને ત્યાં સાંજે ગ્રુપો નાસ્તો હોય છે. તે મેં આજ ગરમા ગરમ ચટાકેદાર સમોસા ખાવા યુનિવર્સિટીની બહાર આવી ગયા છીએ મિત્રો. ચલો અમે ગરમા ગરમ સમોસા ખાઈ લઈએ. જો મિત્રો આપણા ટેસ્ટની અંદર સમોસા આવી ગયા છે. ગરમા ગરમ સમોસા આવી ગયા છે. સમોસા ખાવા માટે સમોસા આવી ગયા છે. સમોસાનું કટિંગ કરી અને સોસ સમોસા ગરમ પણ બહુ છે. સમોસા આવી ગયા છે. મિત્રો તમે પણ કમેન્ટમાં જણાવો કે તમે સમોસા પછી જૂનાગઢની યુનિવર્સિટીના બહારના ખાધા છે, કેવા છે, સારા છે કે મોડા છે? જલ્દી કમેન્ટ બોક્સ કરી દો. ઓહો મિત્રો સમોસાનો શું ટેસ્ટ છે, લાજવાબ ટેસ્ટ. ગરમા ગરમ સમોસા મિત્રો. તમને પણ વિનંતી જૂનાગઢ યુનિવર્સિટીની જરૂર પધારજો. અમને જો જૂનાગઢ યુનિવર્સિટીમાં આ સારામાં સારો રૂમ મળી ગયો છે અને ધીમે પૂરી રાત અમે સૂર્યા છીએ. જોઈ લો રૂમ કેવો છે, એસી વાળો રૂમ છે. તમારે પણ ખેડૂત મિત્રો કોઈ પણને જૂનાગઢ યુનિવર્સિટીમાં ખેતીની લગતી કોઈ પણ માહિતી લેવા આવવું હોય તો એકદમ ફ્રી છે. જમવાનું પણ ખેડૂતો માટે એકદમ ફ્રી છે અને આ રહેવાની સુવિધા પણ એકદમ ફ્રી છે. બરોબર, ખેડૂતો માટે આ બધી સુવિધા ફ્રી છે અને માહિતી પણ સારામાં સારી મળે છે. અને ખેતીને લગતી વિડીયોમાં બના રહેજો, આગળ માહિતી તમને આપતા રહીશું. અને ચલો હવે આપણે રૂમ જોઈ લીધો છે. અરીસો છે, જો આ ટેબલ છે, આ મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે, આ મોબાઈલ ચાર્જિંગ ઉપર વ્યવસ્થા છે. આ ટેબલ છે, આ ખુરશીઓ છે, આ બેડ છે, સારામાં સારા. ચાલો મિત્રો હવે આપણે નાસ્તો કરવા જઈશું. સવારમાં ઉઠી ગયા છે, મોટું મોટું ધોઈને નાઈન તૈયાર થઈ ગયા છે. ચાલો હવે આપણે નાસ્તો કરવા બાજુ જઈ રહ્યા છીએ અને વિડીયોમાં બના રહીજો. આગળની તમને સારામાં સારી માહિતી એને તમને આપતા રહીશું. બરોબર, મિત્રો આજ સવારમાં નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તામાં થેપલા છે, દહીં છે અને ચા. જો મિત્રો આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. આની અંદર
હવે અમે શહેરોમાં યુનિવર્સિટીમાં લગતા કોઈ પણ ટ્રેનિંગ લેવા માટે અહીંથી તમને મળી જશે જઈ રહ્યા છીએ. બિહારની બધી જાતો ચાલો પણ એકવાર હું તમને યુનિવર્સિટીનો જોઈ લો એનો વ્યૂ બહારનો વ્યૂ દેખાડું. તમને ભવિષ્યમાં જ આ વસ્તુ જોવા મળશે. અને આપણને કમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો વિડીયો. તો આપણે બીજા પણ આવા કૃષિ યુનિવર્સિટીના તમને કપાસના અને બધાના કપાસના વાવેતરમાં કેવી રીતે ડેમો માટે બનાવે છે વૈજ્ઞાનિક રિસર્ચ કરવા માટે તો એ બધું આપણે બનાવશું. અમારા કંપનીનો સ્ટાફ સ્પેક્ટ્રમ ફાઉન્ડેશન અમારા કંપનીનો સ્ટાફ અમે અહીંયા બધા આવ્યા છીએ. વિડીયો સાથે બનાવી રહીજો અને આવા જ કમેન્ટ કરતા રહીજો. કમેન્ટ સેક્શન બોક્સ આખું ભરી ચાલો મિત્રો આપણે જુનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટીની ગેટની બહાર જઈએ. જોઈ લો કેવો વ્યૂ છે એકદમ સોલિડ. જો આ યુનિવર્સિટી બહારનો વ્યૂ અને રસ્તા પર જો ગેટ કેવો સરસ મજાનો ગેટ છે, સરસ મજાનો રોડ છે, એની ઉપર સરસ મજાનો વાહન ચાલી રહ્યું છે. જુનાગઢ તો જુનાગઢ જ છે. જો મિત્રો રિક્ષા ચાલી જઈ રહી છે. હવે આપણે છેલ્લે ચા પીવા હોટલ બાજુ જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો આપણે આજ યુનિવર્સિટીના બહારની ચા પીએ એ વિશે તે જોઈએ. જો મિત્રો તમે પણ પીધી હોય તો કમેન્ટની અંદર જણાવજો ચા કેવી છે, સારી છે, મોડે છે કે મીડિયમ છે. ચલો મિત્રો જો આપણા મિત્રો ચા પી બધા મિત્રો જો ચા પી રહ્યા છે. હવે આપણી માટે પણ